નમસ્કાર, સ્વાગત છે તમારું મારી ચેનલ ખ્યાલના સ્ટોરી બુકમાં। જય માતા લક્ષ્મી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, જો તમે ઊંઘમાંથી સવારે 3 થી 5 ની વચ્ચે જાગી જાઓ છો તો આ વિડીયોને તમને તેની પાછળના સંકેતો જાણવા મળશે અને તમને એ પણ જણાવીશું કે આવામાં તમારે શું કરવું જોઈએ। શું 3 થી 5 વાગ્યા વચ્ચેની નિંદર ઉડવી સારું માનવામાં આવે છે કે સારું માનવામાં નથી આવતું? અને જો આ સમયમાં નિંદર ઉડી જતી હોય તો તમે આ કામ ન કરો તો તમે ખુદને જ નુકસાન પહોંચાડી શકો છો। આ સાથે હું તમને એવો સંકેત પણ જણાવીશું કે જેના દ્વારા તમે પણ જાણી શકો કે ભગવાન તમારાથી ખૂબ જ ખુશ છે, જેના કારણે ભગવાન તમને આશીર્વાદ આપશે અને તમને ધનવાન બનતા કોઈ નહીં રોકી શકે। સાથે જ તમને માન સન્માન પણ મળી શકે છે। તે માટે હું તમને વિનંતી કરું છું કે આ વિડીયોને તમે ધ્યાનપૂર્વક અને અંત સુધી નથી જુઓ અને જો પસંદ આવે તો તમારે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા। વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો, તમારા મિત્રો સાથે પણ શેર કરજો અને જો કૃષ્ણ ભગવાન માનતા હોય તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો। તો ચાલો આપણે નિંદરની સંબંધી તો કેટલાક એવા ઉપાય અને કેટલાક એવા સંકેત વિશે આગળ વાત કરીએ। એક જૂની કહેવત છે કે જ્યારે ભગવાન દયાળુ હોય છે ત્યારે તે પોતાના ભક્તોને તેમના આશીર્વાદ આપે છે અને ધનદોલત પણ આપે છે। ભગવાનનો સહારો અને વ્યક્તિની મહેનત બંને મળી જાય તો તેને સફળ થવાથી કોઈ નથી રોકી શકતું। વ્યક્તિની ઊંચાઈ પર પહોંચવાની ઈચ્છા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે કોઈ પણ વ્યક્તિ સફળ થાય તે પહેલા ભગવાન પણ ચોક્કસથી આ સંકેતો આપે છે જે ભગવાન આપણે માટે મોકલતા હોય છે। તો હું તમને તે જણાવવાની છું અને જો ભગવાન તમને સફળતાનો સંકેત આપી રહ્યા હોય તો તમે કદાચ આવું તો નથી કરી રહ્યા ને? અને પુરાણોમાં પણ એવું કહેવામાં આવ્યું છે। તો ચાલો આપણે જાણીએ કે ગુરુજી આ વિશે શું કહે છે। જ્યારે પણ કોઈ વ્યક્તિને સારું પરિણામ નથી મળતું ત્યારે ભગવાન તેને ચોક્કસપણે આ સંકેત આપે છે। તો મિત્રો, આપણે નંબર 1 ની વાત કરીએ તો જો કોઈ વ્યક્તિની ઊંઘ અચાનક બંધ થઈ જાય, વારંવાર જો તે રાત્રે 3 વાગ્યાથી પછી તેમની આંખ ખુલે છે તો આ સંકેત ખૂબ જ શુભ માનવામાં આવે છે। તે રાત્રે 3 વાગ્યા પછી દેવી દેવતાઓની શક્તિઓ જાગી જાય છે। તમારું વારંવાર સવારે 3 વાગ્યા પછી જાગવું એ સફળતાની નિશાની છે। સવારે 3 વાગ્યા પછી દેવી દેવતાઓ પાસેથી મળેલું વરદાન ક્યારેય પણ ખાલી નથી જતું। ભગવાન તમારી પ્રાર્થના ચોક્કસપણે સાંભળે છે। પણ મિત્રો, જ્યારે પણ તમારી આંખ 3 થી 5 વાગ્યાની વચ્ચે ખુલે છે તો તમારે આ એક કામ અવશ્ય કરવું જોઈએ જે ખુદ ભગવાન તમારી પાસેથી ઈચ્છે છે। જો તમે આ નહીં કરો તો તમને તેનું શુભ ફળ પણ નહીં મળે। તો મિત્રો, તે શું કામ છે તે હું તમને આગળ જણાવવાની છું। હવે નંબર 2 વિશે વાત કરીએ તો જો તમે તમારા સપનામાં ઊંચા પહાડો જોવો છો અને તમે ત્યાંથી વહેતા પાણીનો ધોધ જોશો અને તમે આ પીવો છો તો ચોક્કસપણે સફળતા મેળવો છો અને આ સંકેતનો અર્થ એ છે કે ભગવાન સ્વયં તમને આશીર્વાદ આપી રહ્યા છે। હવે મિત્રો, આપણે નંબર 3 વિશે વાત કરીએ તો શાસ્ત્રો અનુસાર જો તમારા સપનામાં દેવી દેવતાઓ દેખાય છે તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે સપનામાં દેવી દેવતાઓનું આવવું ખૂબ જ ફાયદાકારક હોય છે। સપનામાં દેવી દેવતાઓનું આવવું એ ધર્મનિષ્ઠ વ્યક્તિ હોવાનો સંકેત આપે છે અને ભાગ્યે જ તેવા લોકો હશે તેમની સપનામાં દેવી દેવતાઓ દેખાતા હોય છે અને ખૂબ જ શુભ માનવામાં આવે છે। જે લોકો ભગવાનની પૂજા આરાધના રોજ કરતા હોય અને સુખમાં પણ ભગવાનને યાદ કરતા હોય તેવા લોકોને ચોક્કસપણે ભગવાન રાત્રે સપનામાં આશીર્વાદ આપે છે અને આવા વ્યક્તિને થોડી જ વારમાં સફળતા પણ મળી જાય છે। અને મિત્રો, એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે આવા સપના આવે તો આ સપના તમારે કોઈ બીજા વ્યક્તિને ન કહેવા જોઈએ। જો તમારે કોઈ અંગત ખાસ વ્યક્તિ હોય તો તમે તેને માત્ર કહી શકો છો, પરંતુ તમારે એ પણ ધ્યાન રાખવાનું છે કે એ વ્યક્તિ કોઈ બીજાને ન કહી દે। તો ચાલો મિત્રો, આપણે નંબર 4 વિશે વાત કરીએ। જો તમને આવનારી ઘટનાઓની પહેલેથી જ સપના દ્વારા જાણકારી થતી હોય તો તમને આ પૂર્વ સૂચન મળે છે કે જો તમારે સમજવું જોઈએ કે દેવી શક્તિઓ તમને આશીર્વાદ આપ્યા છે। તો મિત્રો, હવે નંબર 5 વિશે વાત કરી લઈએ તો તમને સપનામાં કૌટુંબિક પ્રેમ, તમારી પત્ની મળતો પ્રેમ, પુત્ર પુત્રી અને તમારા પરિવારના તમામ સભ્યો તમારા આદેશનું પાલન કરી રહ્યા છે। તેઓ બધાને તમને પ્રેમ કરે છે અને તમે એને પ્રેમ કરો છો। તો તમારે સમજવું જોઈએ કે દેવી શક્તિ તમારા પર પ્રસન્ન છે। હવે મિત્રો, આપણે નંબર 6 વિશે વાત કરી લઈએ તો જો તમારા સપનામાં અચાનક લાભ મળે છે, તમને સંપત્તિ મળે છે અથવા તો તમને પૈસા કમાવાના અલગ અલગ સ્ત્રોતો સપનામાં જોવા મળે છે
તો આ એક ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. હવે નંબર 7ની વાત કરી લઈએ તો જો તમને સપનામાં કોઈ સુગંધિત વાતાવરણ લાગતું હોય, તમારી આજુબાજુનું વાતાવરણ તમને સુગંધિત દેખાતું હોય અને સ્વચ્છ અને સુંદર દેખાતું હોય તો સમજો કે ભગવાનની શક્તિઓ તમારી આસપાસ છે અને તમને મદદ કરવા માંગે છે. ચાલો હવે આપણે જાણીએ નંબર 8 વિશે. વાત કરી લઈએ તો સુખદ પવન તમારી આજુબાજુ ફૂંકાતો હોય અને તમારા સપનામાં એવું લાગે છે કે આજુબાજુમાં પવન ફૂંકાઈ રહ્યો છે, અથવા જો તમને શરીરમાં અચાનક કોઈ ઘસારો અનુભવાય તો એ પહેલા ક્યારેય પણ ન થયો હોય તો સમજવું કે ભગવાન દેવી દેવતા તમારાથી પ્રસન્ન થાય છે. નંબર 9 વિશે વાત કરી લઈએ તો ઠંડી હવાનું વર્તુળ બની રહેવું હોય તેવું સપનામાં દેખાતું હોય, પણ જમીન પર રહેતા સમયે પણ ક્યારેક તમને અનુભવ થાય છે કે મારી આસપાસ વાદળછાયું કે ઠંડી હવાનો સમૂહ છે જેણે મને ઘેરી લીધા છે, તો તમે સમજો કે ભગવાન કઈ દેવી શક્તિઓને તમને ઘેરી લીધી છે. આવી તક એવા લોકો સાથે થાય છે જેઓ ખૂબ જ પૂજા કરે છે. હવે આપણે એ નંબર 10 નંબર વિશે વાત કરી લઈએ તો પ્રકાશનો પંચ અચાનક તમને તેજસ્વી પ્રકાશનો એક મુક્કો દેખાય છે જેની તમે કલ્પના પણ ન કરી હોય. અચાનક તમારા કાનમાં મધુર સંગીત સંભળાય છે અને તમને આશ્ચર્ય થાય છે કે અહીં આજુબાજુ કોઈ સંગીત નથી, તેમ છતાં તે તમારા કાનમાં ગુંજી રહ્યું છે. જો તે સીટી વગાડવાની જેમ સંભળાય છે તો પછી તમારે સમજવું જોઈએ કે દેવી શક્તિઓ તમારી નજીકમાં છે અને તમારી સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ઘણીવાર એવા લોકો સાથે થાય છે જેઓ તેમના પ્રિય ભગવાનનો મંત્રનો જાપ કરે છે અને ભગવાનની પર શ્રદ્ધા રાખે છે અને ભગવાનને દરરોજ પ્રસન્ન કરે છે. હવે આપણે નંબર 11 વિશે વાત કરી લઈએ તો કોઈનો અવાજ સાંભળવો. તમે રાત્રે ઊંડી ઊંઘમાં છો અને તમને લાગે છે કે કોઈએ તમને બોલાવ્યા છે અથવા તો તમને જગાડવાનો પ્રયાસ કર્યો છે અને તમે અચાનક જાગી ગયા છો, પરંતુ પછી તમને ખ્યાલ આવે છે કે ત્યાં તો કોઈ નથી પણ ચોક્કસ અવાજ નહોતો. જો તમારી સાથે આવું ઘણી વખત બન્યું હોય તો તમારે સમજવું જોઈએ કે તમે અલૌકિક શક્તિ દ્વારા આશીર્વાદ મેળવી રહ્યા છો. આવી સ્થિતિમાં તમારે હનુમાનજીનું મહારાજનું ધ્યાન કરવું જોઈએ અને તેમનો આભાર માનવો જોઈએ. હવે મિત્રો આપણે નંબર 12 વિશે વાત કરી લઈએ તો જો તમે તમારા સપનામાં લીલો બગીચો અથવા ખેતર જુઓ છો, જો ચારે બાજુ માત્ર હરિયાળી જ હરિયાળી દેખાતી હોય તો એનો મતલબ છે કે તમને જલ્દી પૈસા મળવાના છે. તેવી જ રીતે જો તમે તમારા સ્વપ્નમાં શંકર મંદિરનો અવાજ સાંભળો છો તો તેનો અર્થ એ છે કે કોઈને કોઈ માધ્યમથી તમારી પાસે પૈસા આવવાના છે. હવે મિત્રો આપણે નંબર 13 વિશે વાત કરી લઈએ તો તમને સ્વપ્નમાં ઘુવડને જોવું એ પણ એક મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેને કારણે આપણે ધન સંબંધિત ઘણા લાભો પણ મળવાની તકો સર્જાય છે અને ધનના યોગો પણ સર્જાય છે અને તમને ધન પ્રાપ્ત થાય છે. તો મિત્રો હવે નંબર 14માં સ્વપ્નમાં તમે ઘોડા ઉપર બેસાલા જુઓ છો. જો તમે તમારા સ્વપ્નમાં કાળા વાદળોને જુઓ છો અને વરસાદ પણ જુઓ છો તો તેના અર્થ એ છે કે તમે કોઈ પણ વસ્તુમાં રોકાણ કરશો તમને ત્યાં નફો મળશે. મિત્રો સપનામાં સોપારીને જોવી એ સુખ સમૃદ્ધિની નિશાની છે. તો મિત્રો નંબર 15 વિશે જો આપણે વાત કરીએ તો જો તમે સ્વપ્નમાં કોઈ નાનું બાળક ફરતું જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમને જલ્દી જ ક્યાંકથી પૈસા મળવાના છે. સ્વપ્નમાં સફેદ કમળ, લાલ કમળ, ચમેલી, ચાંદની અને ગુલમોહરના ફૂલો જોવું એ ચોક્કસપણે ભવિષ્યમાં અપાર સંપત્તિના આગમનનો સંકેત છે અને ભવિષ્યમાં તમને સુખ અને શાંતિ મળવાના સારા સંકેતો માનવામાં પણ આવે છે. હવે નંબર 16 વિશે વાત કરી લઈએ તો એવું માનવામાં આવે છે કે રાત્રે એક ક્ષણ માટે અચાનક વાંસળીની ઘંટડીનો અવાજ આવે છે તો તે એક શુભ સંકેત પણ છે. એવું માનવામાં આવે છે કે આવો અવાજ સાંભળવો એટલે તમારા ઘરનું ભગવાનનું આગમન થાય છે. આવી સ્થિતિમાં હરિનામનો પાઠ કરતા સૂઈ જાઓ. ધ્યાન રાખો કે કોઈ પણ દિવસે તમને આવો અવાજ સંભળાય કે આવો કોઈ પણ અવાજ આવે તો તમારે કોઈ બહારના વ્યક્તિને આના વિશે કંઈ પણ માહિતી નથી આપવાની, અથવા તો તમારે કોઈ બહારના વ્યક્તિને આના વિશે કંઈ નથી કહેવાનું. તમારે તેને તમારા કુટુંબમાં કોઈ પણ વડીલને પણ કહી શકો છો. તે પણ શુભ માનવામાં આવે છે. અને વાંસળીની ધૂન એક પ્રકારે શ્રી કૃષ્ણના આશીર્વાદ પણ મળવાનો સંકેત છે. તો મિત્રો હવે તમને એ પણ જણાવી દઈએ કે તમારે કયા સમયે સૂવું જોઈએ અને કયા સમયે ઉઠવું જોઈએ, અથવા તો કયા સમયે તમારે જાગવું જોઈએ અને કયો સમય શ્રેષ્ઠ માનવામાં પણ આવે છે. તો આપણે વાત કરીએ તો સૂવાનો સમય તમારે 9 વાગ્યા આજુબાજુનો રાખવો જોઈએ, અથવા તો 9 વાગ્યે કોઈ સમયસર
સૂઈ શકો છો તો તમારે છેલ્લે 10-11 વાગ્યા સુધીમાં તો સૂઈ જ જવું જોઈએ, કારણ કે તે શુભ સમય માનવામાં આવે છે. અને ઉઠવા માટેનો સમય છે એ જ્યારે બ્રહ્મ મુહૂર્ત સમય ચાલી રહ્યો હોય, એટલે કે સવારે 3 થી 5 વાગ્યા વચ્ચેનો સમય કહી શકાય છે. અથવા તો તે સમયે સક્ષમ ન હોય તો તમે સૂર્યોદય પહેલા ઉઠી શકો છો. તે સૂવા માટે ઉઠવા માટેનો યોગ્ય સમય માનવામાં આવે છે અને તેનો ઉલ્લેખ આપણા શાસ્ત્રોમાં પણ કરેલો છે. તો મિત્રો, ચાલો હવે આપણે જાણીએ કે સવારે 3 થી 5 વાગ્યા વચ્ચે તમારી નીંદર ઉડી જતી હોય અથવા તો તમારી આંખ 3 થી 5 વાગ્યા વચ્ચે ખુલતી હોય તો તમારે સૌપ્રથમ કયું કાર્ય કરવું જોઈએ અને આ કાર્યને ધ્યાનપૂર્વક સાંભળવું પણ જોઈએ. અને આ કાર્યને તમે ભૂલશો નહીં. જો આ કામ નહીં કરો તો આ શુભ સમય તમારા માટે નકામો બની જશે. અને જો 3 થી 5 વાગ્યા વચ્ચે આ તમારી નીંદર ઉડી જતી હોય તો કોઈ દિવસ ફરીથી સૂવાની ભૂલ ન કરતા. આ પાપ પણ માનવામાં આવે છે. તો તમારે જાગીને સ્નાન કરવું જોઈએ, તમારા રોજિંદા કાર્યોમાંથી નિવૃત્ત થવું જોઈએ અને ભગવાનનું ધ્યાન કરવું જોઈએ અને પૂજા કરવી જોઈએ, કારણ કે આવી સ્થિતિમાં ભગવાન તમને જગાડે છે. જો ભગવાન સાથે વાત કરવી હોય તો મિત્રો તમે તમારી ઈચ્છા ભગવાનને વ્યક્ત કરો. તમારી ઈચ્છા ચોક્કસ પૂરી થશે. પરંતુ જો તમે પૈસાને કારણે અથવા તો રાત્રે મોડી સુધી જાગવાને કારણે તમે વહેલી સવારે 3 થી 5 વાગ્યે વચ્ચેના સમયમાં જાગી ન શકતા હોય તો ઓછામાં ઓછું ભગવાનનું નામ જાપ કરો અને નામનો જાપ કરીને સૂઈ જાઓ. મિત્રો, આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે, જો તમે હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર.